આ સાથે જ મહેસાણામાં પણ અત્યારે ગરમી કાળઝાળ પડી રહી છે। મહેસાણાથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, મહેસાણાની અત્યારે સ્થિતિ શું છે? કારણ કે બપોર થતા મોટાભાગના રસ્તાઓ પણ સુમસામ જોવા મળતા હોય છે। बात करें महेसाणा वહેલી સવારથી ક્યાંક ક્યાંક ગરમીનો પારો વધી રહ્યો લાગે છે। હજુ 10 વાગ્યા છે ત્યાં જ આપ આ કઈ રીતે સુમસામ જોવા મળી હશે। સામે જે મોટી માતાનું મંદિર છે તેના આ દરવાજો છે, મોટા ભાગે ત્યાં લોકોની ભીડ હોતી હોય છે, પરંતુ જે રીતે ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રસ્તાઓ સુમસામ જોવા મળે છે। જે રીતે ગરમી લગાતાર વધી રહી છે, છેલ્લા 2 દિવસનો ગરમીનો પારો જે રીતે વધે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બપોરનો સમય વહેલી સવારથી રસ્તાઓ સુમસામ જોવા મળે છે। 11 વાગ્યાના આસપાસ તમામ રસ્તાઓ સુમસામ જોવા મળે છે। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે, કારણ કે લગાતાર ગરમીનો પારો વધ્યો છે। હાલમાં જે રીતે ગરમી વધી છે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય જરૂર છે, પરંતુ જે રીતે લોકો પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે ને ગરમીનો પારો વધતા રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો મોટે ભાગે ગરમીનો પારો ઊંચકાયેલો જોવા મળી રહ્યો છે। કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યો છે અને હજુ આગામી 3 દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની કોઈ સંભાવના નથી। હજુ ગરમી વધશે અને એના માટે લોકોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે। તબીબો પણ સલાહ આપી રહ્યા છે, સાવધ રહેવા માટેની સલાહ આપવામાં આવી રહી છે। આ વખતે ગરમી વહેલી જ શરૂ થઈ ચૂકી છે, જેના પરિણામે લોકોને અત્યારથી જ કાળઝાળ ગરમીનો સામનો કરવાનો વખત આવી રહ્યો છે। માર્ચ મહિનામાં જ હજુ શરૂઆતમાં જ ગરમીએ ભૂક્કા બોલાવ્યા છે। જોરદાર ગરમીને પરિણામે લોકો અત્યારથી જ બપોરના સમયે ઘરમાં રહેવા મજબૂર બની રહ્યા છે। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। આ મુજબ જ આ સાથે જ તબીબી સલાહ મુજબ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બહાર નીકળે તો ગોગલ્સ છે અથવા તો દુપટ્ટો છે, આ તમામ વસ્તુઓ સાથે લઈને નીકળી રહ્યા છે। ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। બપોરના સમયે લીંબુ પાણી પણ લોકો સેવન કરી રહ્યા છે। નાળિયેર પાણી સહિતના પ્રવાહીઓનું પણ સેવન કરી રહ્યા છે। સૂર્યદેવ કોપાયમાન થતા અત્યારે લોકોની ખૂબ જ હાલત કફોડી બની છે, સાથે સાથે પશુ પક્ષીઓની હાલત પણ કફોડી બની છે અને એટલા માટે જ લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે ઘર પાસે પક્ષીઓ માટે પણ પાણીના કુંડા રાખવામાં આવે કે જેથી કરીને અબોલ પશુ પક્ષીઓને, અબોલ જીવોને પણ થોડો સહારો મળી રહે।